જ્યારે કોઈ સંબંધ તૂટે છે ને ત્યારે આપણે સામાન્ય રીતે બહુ તમાશો કરીએ છીએ. આપણને કેટલું દુઃખ થયું, કેટલી પીડા થઈ, આપણે એના માટે શું કર્યું, એણે આપણા માટે શું કર્યું, શું શું ગુમાવ્યું, કેટલા વર્ષ જિંદગીના આપણે એની પાછળ ખોયા. ત્યાંથી શરૂ કરીને લાંબી 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 કેટલીય વાતો કેટલાય લોકોની સાથે કરીએ છીએ. સત્ય એ છે કે જે વ્યક્તિ આપણી જિંદગીમાંથી જાય ને એ જ ક્ષણે એ વ્યક્તિ જતી રહેવી જોઈએ. પછી એના વિશે બીજા લોકોને કહેવું, વાતો કરવી, જાણવાનો પ્રયત્ન કરવો, જાસૂસી કરવી, બ્રેકઅપ થયા પછી એ બીજા સાથે ફરે છે કે નહીં, આમાંથી નીકળી જવું. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બ્રેકઅપ તો કરીએ છીએ, ગુડ બાય તો કહીએ છીએ, પણ ગુડ બાય કરી શકતા નથી. જે માણસ માટે તમે ખાસ નથી, તમે સ્પેશિયલ નથી, જેની પાસે તમારા માટે સમય નથી, જે તમને ચાહતા નથી, એને તમારી જિંદગીના આટલા બધા કલાકો, સમય, આટલી બધી તમારી વાતોમાં એને સ્થાન આપવું છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. જે જતા રહ્યા છે એ જો જતા રહેશે તો જ કોઈ નવી વ્યક્તિ માટે, નવા વિચાર માટે, નવી પ્રવૃત્તિ માટે તમે સમય કાઢી શકશો. કશું ખાલી થશે તો નવું આવશે. જ્યારે કોઈ સંબંધ તૂટે છે ને ત્યારે આપણે સામાન્ય રીતે બહુ તમાશો કરીએ છીએ.